નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ સોની અને તમે જોઈ રહ્યા છો આજના સમાચાર. ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના વિસનગર શહેરની નગરપાલિકાના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત જ ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરના તમામ વોર્ડમાં પેનલ ટુ પેનલ મતદાન દ્વારા જ્વલંત વિજય મેળવ્યો હતો, જેમાં શહેરના 9 વોર્ડમાં ભાજપના 36 ઉમેદવારો વિજેતા બનતા શહેરમાં ભાજપના ઉમેદવાર સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા જોરદાર વિજય મહોત્સવ ઉજવાયો હતો. આજે શહેરના સ્ટેશન રોડ ઉપર આવેલ જીડી હાઈસ્કૂલ ખાતે સવારથી મતગણતરી શરૂ કરી હતી, જેમાં મતગણતરીની શરૂઆતથી જ શહેરના 2, 3, 5 અને 6 વોર્ડના પરિણામો જાહેર થતાં જ ભાજપના ઉમેદવારો પેનલ ટુ પેનલ વિજય જાહેર થતાં જ ભાજપના કાર્યકરોનો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. આજના આ સૌ પ્રથમ વખત જ નગરપાલિકામાં ઐતિહાસિક વિજય મેળવ્યા બદલ શહેરના ગૌરવપથ રોડ ઉપરથી શહેરના વિવિધ વિસ્તારોમાં વિજય સરઘસો કાઢવામાં આવ્યા હતા. સૌ કાર્યકરો અને આગેવાનોના મોઢે એક જ વાત હતી કે અમારા સ્થાનિક ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની સખત મહેનત રંગ લાવી છે. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.